કરણ આવવાના હોય ને એટલે કિરણબેન ના મોઢા ઉપર કે ઓટોમેટિક કે ખુશી આવી જાય. એ તો આવી જ જાય ને તો આપણે દૂર દૂર રહેતા હોય એટલે પૂરી લઈને કાકા હાટું હર્ષભાઈ આવે છે તમારા હાટું લઈને. અરે તાળી પાડ તાળી પાડ તાળી પાડ. એ કોણ આવ્યું? કોણ આવ્યું? પપ્પા. કોણ આવ્યું? એ આકડી તમ કરણ આમથી દેખાણા ને તો એ જોયા જેવી હતી આમ. હા અચરીક રબડ જેવી થઈ ગઈ કા? થોડીક તબિયત ખરાબ છે. એમાં જોવાનું છે. પપ્પા તો ના પાડતા હતા ને કે હું કઈ નથી લઈ આવ્યો એમ કહીશ ને. તો તું બેગમાં જોઈ લે કે લઈ આવ્યા કે નહીં. એ બગાવતા હશે ને? એ તને દર વખતે બગાવે ને પપ્પા? હા દર વખતે બગાવે. સીબુ જોઈ લે હમણાં. ઈ તો પપ્પા દીકરી મેચિંગ મેચિંગ કર્યું છે. ઈ તો પપ્પા ભલે ને કે તું જોઈ લે ને. છે તને એવું લાગે? તો કોણ જોઈએ? અને આમ ખોલાય અને આમ ખોલાય. ખોલી જશે કઈ? છે કઈ એમાં જો તો કેટલી છે? ક્યાં બીજી તો? કે તો બે કેના હાટું પપ્પા લઈ આવ્યા? બે કેના હાટું લઈ આવ્યા? એક મારા હાટું એક શિવ હાટું. કા તો શિવન મમ્મી શિવ મારા હાટું? હવે તે હે શિવ મારા હાટું? તે હવે અમે બે શિવ બે ખાવું. કા થેન્ક યુ થેન્ક યુ. તો આપણે આમાંથી ખાવું ને? આપણે અડધી અડધી. વાહ રે વાહ માર દીકો. હાલે આઈ તારી હો. હાલે લઈ જા. બે છે શિવ ની તો. મારતો ઠેકડા મારતો દીકો. કરો મોજ. બાય બાય. બોલ. હાલ હાલ હાલ. ગઈ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના. બાકી બતાવી મજામાં તો વાંધો નહીં. મોજે મોજ ને રોજે રોજ આપણે તો આજ ફૂલ મોજમાં છે. કેમ કે આજે આવ્યા કરણ. આજ છે ને જીરીક પી ગઈ મોડા. કેમ કે એમાં એવું થયું કે કાલ બસ સાંજે કલાક મોડી હતી એટલે સવારે આજ કલાક મોડાઈ પી ગયા. નકર 6:30 પૂગી જાય ને આજે 8:30 વાગે સેટ પી ગયા હતા. 8 વાગે મેં ફોન કર્યો. મેં કીધું હજી ન પી ગયા. મને કે બસ જ મોડી હતી કે સાંજે થી સવારે 8:30 પી ગયા. પછી ઘડીક શિવ પાસે બેઠા રમતું કરી ને પછી અમે નાસ્તો કર્યો. નાસ્તો આજ કંઈ બનાવવાનો તો હતો નહીં. બધું હતું ચોકરી ને ગાંઠિયા ને પપ્પા ખાજલી લઈ આવ્યા હતા ને ચવાણું. બસ કરણ કે કંઈ બનાવવું નથી કે ને એ નાસ્તો એ કરવો હતી. પછી હારે બેહીને નાસ્તો કર્યો ને શિવાની ને જરીક મેળ નતો. સવારે દિલ ધકતું હતું પછી એટલે મેળે નથી. આમ રબડ જેવી થઈ ગઈ હતી. પછી મમ્મી કે નહીં કે ચા દૂધ પીવરાવી નહીં કે દવા પીવરાવ દે. દવા પીવરાવી દીધી. પછી મેં કીધું હાલ હુવરાવ દઉં. તો કે હુવતા નથી કે મારે પપ્પા પાસે રમવું. તે કંઈક તાઈ પપ્પા આવ્યા ને એમાં હાજી થઈ ગઈ ને પછી દવા પીવરાવીને આરામ થઈને ન કર્યો. નટાણી કોઈ નથી. હાવ જો રમે છે. હાવ ટાઢી પડી ગઈ. નકર સવારે એને આમ મોરપ જેવું હતું એટલે આમ મજા નથી આવતી ને તે ખીચ ચડતી હતી. અટાણે તઈ મેળે છે. ડોલર ઘરથી રાજવામાં આવ્યા જો ચા પાણી પાછા આકડી બનાવ્યા પીધા હજી બેઠા જ છે. મેં કીધું કરણને કહું 10 વાગી ગયા. હવે હું વિડીયો ચાલુ કરું. આને જો રોટલીયું દેવાઈ ગયું. માખ્યું કઈડે ટૂંકમાં. ધવાડી કરીએ તો કેટલીક ઘડી સવાર કરીએ તો ઘડીક વાર રહી ધવાડી. કલાક બહુ તો આપણે રાખીએ 1.5 કલાક 2 કલાક આખો દીતા ન રહી જ ને માખ્યું કઈડે છે. ઢારિયામાં બાંધે હું ને તો બહુ નહીં લાગે. આકડી મમ્મી તો દેખશે એટલે કહે પપ્પાને આને બાંધી દો ઠારિયામાં.
જો પપ્પા દીકરી અહીં રમે શિવ મોજમાં ને દીકરો પપ્પા આવ્યાથી મોજમાં ફૂલ આવી ગઈ કા રામ રામ સીતારામ બધાને કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને તો જો શિવ ભેગા અમે રમીએ કાં શિવ આજ તો તમે આવ્યાથી પછી એને તમારે ભેગું જ રમવું એ તમને જોઈને જ અડધી હાજી થઈ ગઈ નકર હવાર મોરપ આવી ગઈ હતી ખબર તમે હતા આવ્યા ત્યાં કેવી હતી હા થોડીક મોરપ જેવું તો હતું શિવને અટાણ રેડી છે હવે શિવને જ પૂછીએ શિવ રેડી ને દીકુ અટાણ રેડી હમણાં જો મહેમાન આવ્યા હતા હા ચા પાણી પીધા ને બેઠા ને મજા આવી તો હારી ઘડી બેઠા તાકડી ગયા કે એ બાજુના ડોલર ગઢના જ હતા હા હેલો શિવનું જેસીબી જાયો જેસીબી જાય જેસીબી થી મોજ પડી જાય છે ને રમવાની એ શિવનું જેસીબી પાણે ચડે કે નહીં ચડે ચડી જાય એ ચડવો ચડી ગઈ એ હા એ શિવન તો હું આવે છે ને શિવનું જેસીબી ધૂળ નાખશે વાહ એ વાહ એમ રમો કા તમે હા એમ રમો કરોણા તમારી પાછળ છે એ ટમેટીન રોપ છે જરીક સિપાઈ નો જાય ને ધ્યાન રાખજો એ તો અમારું ધ્યાન નતું હા એટલે એ ટમેટીન શિવ આટો તો માર્યો તો નહીં કે આ ટમેટીન છોડવા છે ને જરીક મોટેરા થાય ને તો બીજે સોંપવું હાલો તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ તો મહેમાન આવી ગયા હતા બેસી ગયા હતા મોડું થઈ ગયું હાલા રાખે આ તો કાયમ કામ તો કરવાનું છે હા કામ તો કાયમ આ જોતો અહીં ડોલગઢથી આવ્યા હતા 11:15 વાગી ગયા હતા હા તે ખાવાનું તપવાના બાકી હતી તે બાકી હતા કચરા પોતાને એ બધું કરી લીધું હતું તો મહેમાન આવ્યા જ પછી બેસી ગયા તો મેં કે રાંધવાનું ચાલુ થઈ ગયું આજે ખાઈને ખાવાની જ છે કરવાની હા હમણાં નવરા થઈ ને ખાઈને નવરા થઈને પછી પાછા બેસી જાય પાછા બેસી જાય કાલે એમાં ને એમાં હાંજ પડી હતી આજે એમાં ને એમાં પડશે હા આજે એમાં ને એમાં ખાંડ પડશે દૂધીનું શાક વગર દૂધીનું કર્યું આજે હા 2 લઈ આવ્યા હતા પપ્પા કાલ 2 લઈ આવ્યા તો એમાંથી 1 કર્યું હવે પછી સાંજે કરવું જો હા હાંજે બે પાછા હાંજે બે કરવા હા સાંજે 2 કરવું છે ચણાને બતાવીને હાલે નહીં હા હાવ કોરું મોરું ન આવે ચણાનું કરી નાખ્યું અને હાવ કોરું મોરું ટમેટાનું કરી બે નાખ્યું એટલે પૂરી હારે અને થેપલા હારે આવે હા તેલના રસાવાળું હોય ને ઓલું ચણાનું હાવ કોરું મોરું લાગે મમ્મી હાલે ને મુમથાર હા પોસો 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 મોજ પડી જાય હા ટૂંકમાં હતો બનાવવાનો પણ પછી પપ્પા તૈયાર લઈ આવ્યા કા હા બનાવવાનો હતો વળી પછી આપણો વિચાર બદલ્યો હતો બદલો વિચાર પપ્પા જો મુમથાર છે ને હરી કે નથી બનાવો હરી એને એમ થઈ કે હાલો તો લેતો આવું શિવ ક્યાં કહીશ હા હાલો આવું હું તાર પપ્પા ચાનું કહીશ ને આમ જોતા દેખો ઉઠતા હવે રેડી છે તમારી ગાડી તો હવે પપ્પા ચા પી લે પછી તમારે શું રમવાનું છે ક્રિકેટ કેમ રમાય 6 તું મારી 6 હા તો હું ચા તો હમણાં દઈ દઉં તારા દાદા મુમથામ ઢેફલી લઈ આવી નથી ખાવી આવો તો હવા 5 વાગી ગયા ને તેલ ગરમ મૂકી દીધું આપણે પૂરી થેપલા વણાઈ ગયા ને લાડવાના પિંડિયા વારી લીધા પેલા છે ને લાડવાના પિંડિયા તર લઉં ને પછી પૂરી થેપલા તરું મમથાર છે ને પપ્પા તૈયાર લઈ આવ્યા કેમ કે મમથાર કાલ વિચાર હતો કરવાનો પછી છે ને હારફ કર્યું ને પપ્પા કે તૈયાર લઈ આવી કે હવે મમથાર તો લઈ આવ્યા પેલા આની ચા પીધો પછી એકાદી મમથાર ઢેફલી ખાધી કેવો છે મસ્ત મમથાર મસ્ત હા મસ્ત છે ને કરણ આમાં એમ કેતા હોય હા બેટા હું કે સાયકલ હાકે શિવ એમ હા માર દકો સાયકલ હાકે આમાં કરણ એમ કહે કે કરણ આવવાના હોય ને એટલે કિરણબેન ના મોઢા ઉપર કે ઓટોમેટિક કે ખુશી આવી જાય એ તો આવી જ જાય ને તો આપણે દૂર દૂર રહેતા હોય એટલે
હા ને એમાંય કે ઈ તો બરાબર ને એમ કહે કે ઈ ખુશી કે હંમેશા તમારા મોઢા ઉપર ઈ કે રહીએ કે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. એ સાચી વાત. થેન્ક યુ બોલો. થેન્ક યુ. હા તો ખૂબ ખૂબ બધાને દિલથી આભાર ને હાલો હવે એક બે બર્થડે વિશ કરવાના છે, બર્થડે વિશ કરી દઈને પછી તો તમારે તેલ ગરમ થઈ જાય એટલે પછી હું જાઉં. લાઈટ બપોરે ગઈ હતી પછી શિવનો હિચકાવતો હતો. કરણ ને બપોર નીંદર નથી થઈ, લાંબે પલ્લેથી આવ્યા તોય એને છે ને શિવને હિચકાવતા હતા. એક તો શિવન જરીક મોરપ જેવું હતું, આજ નવરાવી ન થઈ ને પછી લાઈટ નતી તી કરણ કે હિચકાવું, હિચકો ચાલુ રાખ્યો હતો તે એમાં કરણ ને આજ નીંદર નથી થઈ. થોડીક વાર પછી કરી, થોડીક વાર અડધી કલાક પછી શિવ ઉઠી ગઈ ને શિવને પછી તું ખવડાવતી હતી. હા એ ઉઠીને ખાતું, એની કે આજ બપોર નતું ખાતું. તો હાલો હવે બર્થડે વિશ કરી દઈએ. આજ કરણ આરે કઈ મમ્મી આરે કરતી હોય. આજ છે ને સૌથી પહેલા તો આપણે ધ્રુવીબેન નો બર્થડે વિશ કરી દઈએ. ધ્રુવીબેન નો બર્થડે તો કાલ છે 25 તારીખે, પણ અમદાવાદ થી વિડીયો જોવે છે. ઈ કે આવતીકાલે એક તમારો વિડીયો આવે તો ઈ કે અમને ઈ કે બર્થડે ની વિશ થઈ જાય ને, બર્થડે ના દિવસ વિશ થઈ જાય. ધ્રુવીબેન હેપી બર્થડે અમારી આખી ફેમિલી તરફથી. બર્થડે ની જાજી બધી શુભકામનાઓ, હંમેશા ખુશ રહો ને ભગવાન તમને ખૂબ બધી ખુશી આપે. ભગવાન જાજી બધી તમને હેપી ખુશી આપે. બર્થડે. તો મેને જો આજ કરણ એ તમારો બર્થડે વિશ કરવામાં આવી છે એટલે તમારા ભાગમાં એટલે છે ને કરણ અહીં આવી ગયા. એ વાત સાચી. કાયમ હું ને મમ્મી કરીએ કઈક, હું ને શિવ કરતી કાયમ. હવે તો આમાં કોમેન્ટ આવે છે બેક ની કે આજ હા આપણે કીધું એટલે પછી કરે બધા કોમેન્ટો. હજી એક યશભાઈ નો બર્થડે છે. યશભાઈ હેપી બર્થડે. બર્થડે ની જાજી બધી શુભકામનાઓ, ખૂબ આગળ વધો ને ખૂબ પ્રગતિ કરો. ખૂબ પ્રગતિ કરો, તમારા ઘરનું નામ રોશન કરો. મા બાપનું નામ રોશન કરો, આગળ જાઓ વધુ ને વધુ. ને એક ડિમ્પલબેન નો બર્થડે છે લાસ્ટમાં. ડિમ્પલબેન હેપી બર્થડે, જાજી બધી શુભકામનાઓ. હેપી બર્થડે ડિમ્પલબેન. ચાલો બર્થડે વિશ થઈ ગયા છે. ખૂબ તમે આગળ વધો, ખૂબ પ્રગતિ કરો ને હંમેશા ખુશ રહો. ભગવાન તમારી બધાની ઈચ્છા પૂર્ણ કરે. સારા સારા કામ કરતા રહ્યો બધાય. ને અમારી શિવાની છે ને ઈ હવાર પપ્પા દીકરી જેસીબી રમતા હતા ને, તી જેસીબી લેવા ગઈ. જો જોઈ લ્યો, આવે ને જેસીબી લઈને, સાયકલ લઈને જેસીબી લેવા ગઈ હતી. અમે તે રમતા હતા હવાર મે બે પપ્પા દીકરી રમતા હતા અહીંયા. તરાઈ જાય ને તો સીધો ને પાપ મેલાઈ જાય. તો મેં કીધું હું ભૂકો કરી નાખું મિક્સરમાં, પછી સીધી રોટલી કરવાની રે. કા કિરણ? હા મારે હાલે પૂરીઓ તરવાનું કામકાજ છે. પૂરીઓ તરાય સૌથી પેલા પિંડિયા તર્યા, પછી આ મીઠા થેપલા તને ખૂણા વાળા તરાઈ ગયા. હવે પૂરીઓ તરી લઉં ને એટલે મમ્મી ગોળખીને પાક મૂકશે, હું જાયફળ ને એવું બધું ખાંડી દઉં, કાજુ બદામ હમા કરી નાખું ખીર હાટું. ચણા બફાઈ ગયા છે તી હવે મમ્મી આકડી લાડવાનું કરી લઈને તો વાહ લગણ બે શાક વઘારાઈ જાય, રોટલી બની જાય. થોડીક બનાવવી પડે. અમારે એવું છે કે પૂરીઓ થેપલા ને બધું હોય ને તો થોડીક રોટલી બનાવવી પડે. રોટલી બનાવીશું, બે ચાર રોટલા કરીશું. હવે હું પછી મસાલો હમું કરી શકું, શાક હાટું ધાણા ને એવું બધું હમું કરી, ખીર હાટું કાજુ બદામ હમું કરી તો એમાં ને આકડી ખાઈને પડી જાય. હવે તો જો મિક્સર આવી ગયું, નકર તો ખાંડણીથી ખાંડવું પડતું. તે આ તરત તૈયાર ભૂકો. આ છોકરાઓ ક્યાં જાય? પૂરી લઈને કાકા હાટું હર્ષભાઈ આવે છે તમારા હાટું લઈને. એની ખાઈ લીધી ને? ઈ આ પૂરીઓ બનતી હતી ને તઈએ 2 વાર લઈને આવી. તે કાકાએ જ ખવડાવી તને બેહાડીને ખવડાવી ને. તાજી તાજી બહુ મજા આવે. અરે તાજી તાજી ની તો વાત પૂછો માં તમે. તાજી તાજી ની મજા આવી છે, પણ કાલે પછી ધરાઈ રહું. અટાણા કરતા કાલની ઉપાધિ જાજી છે કે નહીં? ઈ વાત આવી, કાલની ઉપાધિ જાજી. દીકુ ભૂપી તું
પૂરી ખાઈને ભૂપી તું હા તો રમો હવે પૂરી દેવા આવી બૈદાન દઈ દે માર દેખો ત્યાંથી જ દઈ દે બસ બસ હવે આવતી રે આ બાજુ હું ગાયને આપી દઉં ને તું બૈદાન ટાટા બાય બાય કર દે બસ હા એ ગાય અહીંયા બાંધી શિવું જો લાડવા બનાવે ને લાડવા પપ્પા હાટું હાલ એ જજો ઈ તો તારાથી એમાં ભરાવે ને ઉભી રે જો આમ હા મૂકવાનો તારે ભરવાનો મારે ને મૂકવાનો શિવું બરાબર બે કામ એક એક કરવાના એક એક ને આ છે ને અમાર શિવ મમ્મી આપણે રાંધવા લાગે ત્યાં તાજ વેલા નેવરા થઈ જાવ ને નકો અડધી રાત પડે તમારે અરે તાળી પાડ તો હશે ને જો હવે લાડવા આન્યાથી વાર લઈએ ને પછી બસ એલચી ખાંડવું હમણાં તા મમ્મી રોટલી કરી લે એલચી ખાંડીને કાજુ બદામ હમણાં કરી નાખું તા પપ્પા દૂધ લઈને આવી જાય પછી વાહ લગણ ખીર થઈ જાય હાલે પૂરી બૈદાને ને ગાય ને કે શિવ કે હાલો કે દેવા જાવ તે એક પૂરી એને દઈ આવ્યા કે આવડી ગયો ફાવી ગયું તને બધાને લાઈક કરવાનું જ કહી દે પેલા દોરીએ કપડા ફેરા કરી લે કેમ કે આમ ફૂલ મેં અંધાર્યો ભાવેશભાઈ કપડા નહીં કે દોરીએ છે મમ્મી કે હા એક કપડા છે તો મેં કીધું કપડા પેલા ફેરા કરી લઉં આમ એકદમ નો ચડ્યો છે મેં બસ આવું જ જોઈએ હવે ઠંડો ઠંડો પવન તો આવે ને ઓલો કપાસનો છોડવો વાકુંડા પાસે રાખ્યો છે ઢોકળને બે ફેરું કરીને ચૂલો ઠારવા હાટું કેમ કે હવે બસ મમ્મી રોટલી બનાવી લઈને પછી અહીંયા ખીર બનાવવાની છે શાક તો બે આખડી ગેસ વઘારી નાખી ને પછી વેલા હર ચૂલો ઠાર નાખી એટલે એ આખડી અંદર લઈ લઉં કેમ કે એમાં ઢોકળ ને માટી ને બધું કપાસનો છોડવો ને ભેગું કરીને રાખ્યું ને તે માટીનો કે છે ને ધોવાઈ જાય એટલે વેલા હર આપણે પેલા તો કપડા ભેરા કરી ને પછી ઈ કામ કરીએ ને કરણ ગયા તા ભૂમિન ઘેર શિવ તો ન ગઈ ભૂમિન ઘેર કરણ ગયા તા તી વૈયા ગયા ને પછી કે મારે જાવું પછી તો કામ હવે કે ભાવેશભાઈ કે જાય તી ભાવેશભાઈ પૂરી ખવડાવતા હતા હવારે નું ખાધું નતું રોંઢે પછી શાક ને રોટલો ને જરાક ચેવડો ને સાહ ને એવું ખાધું હતું ને પછી ઊણી થઈ હતી તી હું પૂરી કરતી હતી 2 વાર લઈ ગઈ હતી પૂરીને ખાઈ લીધી પાણી પી લીધું ને હવે કે અટાણે કે લાડુ હોય કે નથી ખાવો હવે તો કાં ઊણી હોય તી ખાઈ હવે કે ખીર ઝટ કરો હોય કે મેં કીધું આગળ દાદા આવે ને દૂધ લઈને તો પછી હું ખીર બનાવીએ તે હવે એ ખીરની વાટ જોવે છે હવે ખીર ખાઈ લે હવે તો અટાણ વાંધો નથી સવારનું એને કંઈ ભાવતું નથી મોરે પછી અટાણ બપોર પછી રમેશ ફેરી આપણે કામ કરીએ અહીંયા કામ કરવા લાગે પૂરી વણવા લાગી બપોરે હું કહું કેના હાટું તો મારા પપ્પા હાટું કે એની પૂરી વણી ને એની નોખ્યું રાખ્યું એક મારા પપ્પા હાટું કે પૂરી વણી એવું હોય શિવનું શિવ ને એમ કે શું છે શિવ ચૂલો ઠારવાનું છે આપણે જે કરવું હોય ને એ મૂકી દે જો દાદા આવ્યા ડેલો ખોલ જા દૂધ લઈને આવ્યા જા દૂધ લઈ લેજે જા ખીર બનાવી છે ઈ ન લેવાય તૂટી જાય જો એમાં સાણ ને માટી ને છોટાડ્યું ને જે ભગવાન કરવાનું ને હાંજે હા તો ઈ પછી તૂટી જાય એટલે તું જા ઓલું દૂધની કેટલી લઈ લેજે જા ખીર બનાવી જાવ ભગો